ભુજમાં સામાન્ય મુદ્દે બોલાચાલીથી સર્જાઈ મારામારી, ઘાયલોને સારવાર અર્થે લઈ જવાયા, પોલીસે ફરિયાદ બાદ આગળની તપાસ હાથ ધરી છે। ભુજના ભીડનાકા પર નુરાની મહેલ હોટલ પાસે શુક્રવારે સાંજે સામાન્ય મુદ્દે બે જૂથો હથિયારો વડે સામસામે આવી જતા બંને પક્ષની 6 વ્યક્તિને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। પોલીસે સત્તાર સાલે મામદ આગાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે તે ભીડનાકા પર નુરાની હોટલ પાસે ઊભો હતો ત્યારે તેને આસિફ મમણ, ઇરફાન મમણ, ઇકબાલ મમણને કહેલું કે તું મારી સામે આંખો કેમ કાઢે છે અને આમ કહી અને ઝઘડો શરૂ કર્યો હતો અને તેમની સાથે 4 જણા આવી અને પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરતા આદમ ઇબ્રાહીમ સહિતનાને ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। બંને ઈજાગ્રસ્તોને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પ્રતિ ફરિયાદમાં આસિફ મમણે જણાવ્યું હતું કે સામાન્ય બાબતે કરીમ ઇબ્રાહીમ, આદમ ઇબ્રાહીમ, રિઝવાન અલાના, સત્તાર સાલે, ગુલામ ચુનાભાઈએ બોલાચાલી કરી ઘાતક હથિયારોથી હુમલો કરી માર મારી આસિફ તથા ઇરફાનને ઈજાઓ પહોંચાડી હતી અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ઘરેથી આવતા હતા ટીમના કે રિક્ષા લેવા માટે, તો એ બધા એક જણા છકડોવાળો લીધું, ગુલામ કરી નામ છે એનું, એ બધા પછી હમલો કરી નાખ્યો અમારો ત્રણેય ભાઈઓ। એ તો ખબર નથી અમને, પહેલાં મારા ભાઈનું ઝઘડું થયું હતું પીના કે હું, પછી અમે એને ઘરે લઈ ગયા હતા, પછી આવતા હતા ને રિક્ષાથી આવતા તો પછી છકડોવાળો લીધું ને બધા તૂટી પડ્યા અમારું। તલવારથી મારો ગુલામ ને બીજો હતો કરીમ, આદમના હાથમાં કાંઈ નહોતું, ગુલામના હાથમાં તલવાર હતી ને કરીમના હાથમાં પણ હતું। બીજા કોણ હતા? બીજા એ સાલે હતો, અલ્તાફ હતો, રિઝવાન હતો, બધા હતા ભેગા હતા। એટલે મારું કાંઈ ના હતું, મારા ભાઈને ખાલી બોલાચાલી થઈ હતી, ખાલી મને માથામાં લાગી ને તળામાં તલવાર લાગી। એમ મને મારો નાનો દીકરો છે, હું ગળમાં બેઠો હતો, એ 3 જણા હું અને મારપેટ કરી પછી આવ્યો મારા કને, એમાં જકાત નાખે મારી હોટલ કારણે આવ્યો તો હું અને 2 માણસ 3 જણા અમે ઊભા હતા અહીંયા, અને પછી એ 4 રિક્ષા ભરીને હથિયાર લઈને અહીંયા આવ્યા। અમે ઊભા હતા ને અમને ઘા કર્યા, છરીના અને લાકડીના। જો ભાઈયા એનો દીકરો આસિફ અને એનો દીકરો સલીમ, મને રમજુ કાંઈ અને સલીમ ત્યાંથી છરી મારી અને 4 આદમ ઇબ્રાહીમ, રિઝવાન ઇબ્રાહીમ, અલ્તાફ સાલે।